નસીમ શેખ ENTમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર। આ વર્ષની છેલ્લી ઇનિંગ રમવાની હોય તેવી ઝંઝવાતી બેટિંગના મૂડમાં છે મેઘરાજા। કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ બિહામનું દ્રશ્ય ખડું કર્યું છે। છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદે આજે પણ જોર પકડ્યું હતું અને આખો દિવસ વરસાદી માહોલ છવાઈ રહ્યો હતો। ભાદરવાના આકરા તાપને સહન કર્યા બાદ આજકાલ ગાંધીનગરના હિલ સ્ટેશન જેવો માહોલ આનંદથી માણી રહ્યો છે, જેના કારણે તાપમાન ખૂબ જ ઓછું થઈ ગયું છે। છેલ્લા 2 દિવસથી છવાયેલા વરસાદી માહોલે આજે વધુ રંગીન બન્યો હતો। સમય છે એક નાનકડા વિરામ બાદ ફરી મળીએ। घर आते आते अंधेरा कर दिया। हिटलर अंकल खुश नहीं होंगे। मैं अंधेरे में आ नहीं रही, जा रही हूँ। रात में फन पे ब्रेक क्यों? झूम 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 ये रात में जो मजा है, मजा ये कुछ नया नया है। ये दिल को आज क्या हुआ है कि झूमता ही जा रहा है। झूम 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 झूम। मेरे पापा तो खुश हैं, पर तुम्हारी मम्मी हिटलर हुई जा रही है। Why should boys have all the fun? Pleasure, the light and zippy scooter from Hero. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે। તો જોઈએ આગળના સમાચાર। સ્વર્ણિમ પાર્કના ડ્રીમ પ્રોજેક્ટનું કામ હવે ટૂંક સમયમાં શરૂ થશે। વહીવટી મંજૂરીની પ્રક્રિયા આખરી તબક્કામાં છે, જ્યારે વિગતવાર અંદાજો પ્રમાણે તૈયાર કરી દેવાયા છે। G4 થી Ch4ના વિસ્તારમાં સેન્ટ્રલ પ્લાઝામાં ભવ્ય ગેટ બનશે। આ ઉપરાંત એક્ટિવિટી અને પોકેટ પ્લાઝામાં પણ વિવિધ આકર્ષણો ઊભા કરાશે। Ch4 થી G4ના વિસ્તારમાં સ્વર્ણિમ પાર્કના પ્રોજેક્ટના અન્વયે પ્રથમ તબક્કાની કામગીરી પૂરી કરી દેવાઈ છે, જ્યારે બીજા તબક્કાની કામગીરી અન્વયે વિભાગના અગાઉ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। વહીવટી મંજૂરી અર્થે તૈયાર કરેલા દરખાસ્તની હાલ વિભાગના સચિવ કક્ષાએ છે। બીજા તબક્કાની કામગીરી અન્વયે ₹40 કરોડનો અંદાજ કરવામાં આવ્યો છે, જે અન્વયે G4 થી Ch4 વચ્ચેના વિસ્તારમાં એન્ટ્રન્સ પ્લાઝાને ભવ્ય ગેટ બનાવાશે, જ્યારે એક્ટિવિટી પ્લાઝા પણ હળવી કસરતના સાધનો ઉપરાંત બાળકો માટે રમતગમતના વિવિધ સાધનોની વ્યવસ્થા કરવામાં આવશે। પોકેટ પ્લાઝાના સહેલાણીઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરાશે। આ ઉપરાંત વિશેષ પ્રકારના ફુવારો પણ આકર્ષણ જમાશે। સ્વર્ણિમ પાર્કના બીજા તબક્કાની કામગીરીને લઈને વિગતવાર અંદાજે તૈયાર કરી દેવાય છે, જ્યારે ટૂંકમાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે। તો આ હતા આજના સમાચાર। કાલે ફરી મળીશું। ENTV ન્યૂઝ, અવર સિટી અવર ન્યૂઝ।